આવો જ લક્ઝરિયસ ને સ્પેશિયસ ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરો. આપના માટે રાજકોટના યુનિવર્સિટી રોડથી નજીક 4 BHK 1800 કાર્પેટ સાથે ન્યૂ કન્સ્ટ્રક્શન ન્યૂ ફ્લેટ લઈને આવ્યો છું અને તે પણ એલોટેડ કાર પાર્કિંગ સાથે હાઈ રાઇઝમાં ફ્લેટ મળી જવાનો છે. તો વધારે સમય નથી લેતા, આપણે ફ્લેટની વિઝિટ કરશું. તો ચાલો મારી સાથે. ત્યાં છે આપણે ફ્લેટના પાર્કિંગ એરિયામાં. તો જોઈ શકો છો મોટી સાઇઝમાં તમને પાર્કિંગ એરિયા મળી જવાનો છે અને તે પણ એક કાર એલોટેડ સાથે કાર પાર્કિંગ ને બીજું ટુ વ્હીલર માટે બી ઘણી સ્પેસ રહી છે. તો ટુ વ્હીલર માટે જનરલી પાર્કિંગમાં પ્રોબ્લેમ થતા છે, તો આ પ્રોજેક્ટમાં તમારે એ પ્રોબ્લેમ નહીં થાય. અને હવે આપણે લિફ્ટનો જે પેસેજ એરિયા છે તેની વિઝિટ કરશું. તો ચાલો આવી ગયા છે આપણે લિફ્ટના પેસેજ એરિયામાં. તો જોઈ શકો છો મોટી સાઇઝમાં તમને પેસેજ એરિયા મળી જાય છે. એક સાઈડ તમને સોફાનું બિલ્ડરે પ્રોવિઝન આપેલું છે અને 2 લિફ્ટ કનેક્ટિવિટી માટે મળી જવાની છે. તો ચાલો આપણે ફ્લેટનો વિઝિટ કરશું. અહીંયા છે આપણા ફ્લેટના પેસેજ એરિયામાં. પેસેજ એરિયા જોઈ શકો છો, મોટી સાઇઝ પેસેજ એરિયામાં મળી જવાની છે. પ્લસ કનેક્ટિવિટી માટે 2 લિફ્ટ મળી જાય છે અને એક ફ્લોર ઉપર આમાં 2 ફ્લેટ આવેલા છે. તો અત્યારે જે આપણે જોવાના છે તે સેમ્પલ ફ્લેટ છે. તો જો સેમ્પલ ફ્લેટ બી આપણે પરચેસ કરવો છે તો આમાં ઘણી ખરું સિસ્ટમ, ફર્નિચર બધું સાથે જ તમને મળવાનું છે. તો ફ્લેટ જે એક ફ્લોર ઉપર મેં તમને કીધું 2 ફ્લેટ મળી જવાના છે. તો અત્યારે જે સેમ્પલ ફ્લેટ જોવાના છે અથવા વિધાઉટ ફર્નિચર તમારે જોતું હોય તો પણ મળી જશે. અત્યારે આપણે સેમ્પલ ફ્લેટની વાત કરીએ છીએ. તો વિડીયો ડોરબેલ તમને મળી જાય છે. ઈસ્ટ ફેસિંગ તમને મેન ડોર મળી જવાનું છે, એટલે ઉગમણો બહાર આપણે કહીએ તે સેફ્ટી ડોર આમાં તમને ડિઝાઇનર સાથે મળી જાય છે. અને શૂ રેક માટે સારું એવું પ્રોવિઝન અહીંયા તમને બિલ્ડરે કરેલું છે. વાત કરીએ હવે મેન ડોરની, તો આમાં ફિંગર ટચ તમને મેન ડોર મળી જવાનું છે, જે આપણે ફિંગર્સથી ઓપરેટ થતું હોય છે. અને હવે આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું. તો આવી ગયા છે આપણે લિવિંગ એરિયામાં. લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકશો તમે, ઘણી મોટી સાઇઝમાં આમાં તમને લિવિંગ એરિયા મળવાનું છે. તો અરેન્જમેન્ટ સિટિંગનું જોઈએ તો આમાં અત્યારે 4 સોફાનું સિટિંગ અરેન્જમેન્ટ આપ્યું છે અને વચ્ચેની સ્પેસ જોશો તો ઘણી વિશાળ સ્પેસ આમાં તમને મળી જવાની છે. સાથે જ આમાં બી તમને પીઓપી લાઇટ્સ કલર સેમ્પલ ફ્લેટમાં સાથે જ મળવાનું છે. અને જે કર્ટન્સ લાગેલા છે તેમાં સિટિંગ બાલ્કની તમને મળી જવાની છે. તે પણ ખૂબ મોટી સાઇઝમાં સિટિંગ બાલ્કની છે. એક્ઝેક્ટ તેની સામે જ, સિટિંગની સામે જ તમારું આ મોટી સાઇઝમાં ટીવી યુનિટ થઈ જાય છે. જે પાછળ જોશો તો બેકગ્રાઉન્ડમાં માર્બલ ફિનિશનું જે વિટ્રીફાઈડ લગાડેલી છે તે, બેક સાઈડ પેનલિંગ, ઉપરની સાઈડ વુડન જે પીઓપીમાં લીધેલું છે તો વુડન કરેલું છે. તો ખરેખર જે તમે એકવાર લાઈવ જોશો તો પ્રીમિયમ વસ્તુ તમને જોવા મળશે. સાઈડમાં જ શોપીસ માટેનું અલગથી એક રેન્ક પણ આપેલું છે. તો આમાં તમારા રિક્વાયરમેન્ટ મુજબ તમે શોપીસ લગાડી શકો છો. અને અહીંયા એક તમને પૂજા માટેનું પ્રોવિઝન આપેલું છે. તો આ તમારું પૂજા સ્પેસ થઈ જશે. ત્યાંથી જ નજીકમાં તમને 2 બેડરૂમ મળી જાય છે. તો સૌથી પહેલાં આપણે 2 બેડરૂમ જોઈ લઈશું. આમાં તમને 2 માસ્ટર બેડરૂમ મળે છે. આ ફર્સ્ટ માસ્ટર બેડરૂમ છે. તો આમાં સૌથી પહેલાં હેડબોર્ડ વાળું તમને બેડ મળી જવાનો છે. બેક સાઈડ છે ફ્રેમિંગ. તો આ રીતે તમે કદાચ વિધાઉટ ફર્નિચર છે તો આ રીતે લગાડી શકો છો, અથવા સેમ્પલ ફ્લેટમાં તો આ સાથે તમને મળવાનું જ છે. અને પીઓપી લાઇટ્સ કલર, તો આ રીતે કંઈક ડિઝાઇન્સ બિલ્ડરે આપેલી છે. અને વિન્ડોઝની વાત કરીએ તો એર સર્ક્યુલેશન માટે અહીંયા તમને એક સ્ટેન્ડિંગ વિન્ડો મળી જવાની છે, જે બાલ્કની આપણે કહેતા હોય છે, જ્યાં કર્ટન્સ લગાડેલા છે. બીજું એના ઓપ્શનમાં એક તમને અહીંયા નાની એર સર્ક્યુલેશન માટે વિન્ડોઝ મળી જાય છે ને એક્ઝેક્ટ એની ઓપોઝિટ તમને સામે વિન્ડોઝ મળી જવાની છે. આ થઈ જશે તમારું કબોર્ડનું પ્રોવિઝન. અને એની બાજુમાં જ મિરર આપી દીધું છે, ફૂલ મિરર. તો જે રેડી થવા માટે આ પ્રોવિઝન એકદમ પરફેક્ટ આપેલું છે. અને આ થઈ જશે તમારું ટીવી યુનિટ. તેની ઉપર જ તમે આ રીતે એસી લગાડી શકો છો. અને વાત કરીએ આમાં અટેચ ટોયલેટ બાથરૂમની, તો આ થઈ જશે તમારું વોકિંગ ક્લોઝેટ વાળું અટેચ ટોયલેટ બાથરૂમ, જેમાં કબોર્ડની સ્પેસ અલગથી આપેલી છે, પ્લસ વોશ એરિયા છે એ આખું અલગથી આપેલું છે. આ તો માસ્ટર બેડરૂમ. હવે આપણે સેમી માસ્ટર બેડરૂમ જોવાના છે. તો એની એક્ઝેક્ટ સામે જ તમને સેમી માસ્ટર બેડરૂમ મળી જાય છે. બેડની સાઇઝ છે તો આમાં બી તમને હેડબોર્ડ વાળું કિંગ બેડ મળી જવાનું છે. જે કર્ટન્સ જોવો છો તો એમાં એક સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે. એક્ઝેક્ટ બેડની પાછળ છે તો આ તમારે જે એર સર્ક્યુલેશન માટે વિન્ડોઝ છે તે પણ મળી જવાની છે. અહીંયા નાનું એવું આપણે શોકેસ કહી શકીએ અથવા શોપીસ માટેનું પ્રોવિઝન આપેલું છે. ફ્રેમિંગ અહીંયા લગાડેલી છે. આમાં બી જોશો તો ડિઝાઇન્સ પીઓપી લાઇટ્સની અને કલરની સારું એવું ટચઅપ આપેલું છે.
સાથે જ એક્ઝેક્ટ બેડની સામે તમને આ ટીવી યુનિટ માટેનું પ્રોવિઝન આપી દીધેલું છે. એક્ઝેક્ટ એની સામે જ ઉપર જ તમે એસી પણ આ રીતે લગાડી શકો છો, અથવા આમાં તો મળવાનું જ છે સાથે. આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, ને એની બાજુમાં જ તમને કબોર્ડ પણ મળી જાય છે. અને આ થઈ જશે તમારું કબોર્ડ. જે બી સાઇઝ જોઈ શકો છો, કબોર્ડની સાઇઝ પણ તમને આમાં મોટી મળી જવાની છે. તો લિવિંગ એરિયાની બાજુમાં જ આપણે 2 બેડરૂમ જોયા. મિડલમાં લિવિંગ એરિયા તમને મળી જાય છે. સાથે જ લિવિંગ એરિયાની એક્ઝેક્ટ નજીકમાં જ થઈ જશે ડાઇનિંગ સ્પેસ. તો આ તમારી અત્યારે 6 સીટર કિંગ સાઇઝનું ડાઇનિંગ સ્પેસ રાખેલી છે. સાઇઝ અરાઉન્ડ તમે કદાચ ઓવરઓલ ટર્ન કરવું છે, આમાં ફરવું છે, તો આરામથી ફરી શકો છો. જો હું તમને સ્પેસ દેખાડું છું, ઘણી સ્પેસ મોટી મળી જાય છે. અને બેક સાઈડ જે ફૂલ વિન્ડો જે કટર્સ લાગેલા છે, અહીંયા તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે. અને જે ડાઇનિંગ સ્પેસ ઉપર બી હું તમને પીઓપી દેખાડીશ, તો સારી એવી ડિઝાઇન્સ અને લાઇટનું અરેન્જમેન્ટ ખૂબ સારું આપેલું છે. અને લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા બેને અલગ કરે, જે એની માટેનું એક સુંદર મજાનું પાર્ટીશન પણ બિલ્ડરે આપેલું છે. ત્યાંથી જ નજીકમાં આ થઈ જશે બેસિંગ એરિયા, જો ટેબલ ટોપ અને ખૂબ મોટી સાઇઝમાં તમને આ વોશ બેસિંગ મળી જવાની છે. એની બાજુમાં જે સ્ટોરેજ છે, નાનું એવું સ્ટોરેજ આવી જાય છે. ત્યાંથી જ નજીકમાં જે ઓપરેટ વિડીયો ડોરબેલ છે, તો અહીંયા મિડલમાં આપેલું છે, જે કિચનથી નજીક કનેક્ટિવિટી મળી રહે. અને આ થઈ જશે પેનલિંગવાળું તમારું સ્ટોરેજ એરિયા. તો સ્ટોરેજ એરિયાની સાઇઝ વિથ સેલ્ફ સારી એવી આપેલી છે. અને ત્યાંથી નજીકમાં એક પૂજા માટેની અહીંયા બી સ્પેસ આપેલી છે. તો જે આપણે લિવિંગમાં બતાવી, અને અહીંયા તો પ્રોપર બિલ્ડરે પ્રોવિઝન આપેલું છે. બેમાંથી તમે કોઈ પણ જગ્યાએ કરી શકો છો. અને હવે વાત કરીએ આપણે કિચન એરિયાની. તો કિચન એરિયામાં અહીંયા તમારું ફ્રીજનું સેટઅપ આવી જશે. અને પ્લેટફોર્મ જોઈ શકો છો, તમને આમાં એલ શેપમાં મોટી સાઇઝમાં પ્લેટફોર્મ મળી જાય છે. આ થઈ જશે તમારું નાનું એવું બ્રેકફાસ્ટ ટેબલ. અને ઉપરની સાઈડ ટોટલ કિચનમાં મોડ્યુલર કિચન આપેલું છે. તો બોક્સીસ ઉપર આવી જાય છે. સાઈડમાં આવી જશે વિન્ડોઝ એર સર્ક્યુલેશન માટે. ગેસની લાઇન અવેલેબલ છે. જે વોશ બેસિંગ છે એ બી અવેલેબલ છે. આરો માટેના પોઈન્ટ્સ પણ આમાં અવેલેબલ છે. અને કિચનમાં બી આપને પીઓપી લાઇટ્સ કલર મળી જવાનું છે. એક્ઝેક્ટ તેની બેક સાઈડ જોઈ શકો છો, તો મોટી સાઇઝમાં સર્વિસ પ્લેટફોર્મ અને જે સ્ટોરેજ માટેનું ઘણી મોટી સાઇઝમાં સ્ટોરેજ આપેલું છે. અને આ થઈ જશે તમારું વોશ એરિયા, જેમાં આપણે ટેબલ ટોપ વોશ બેસિંગ પણ મળી જવાની છે. આપણે જો કિચન જે ટોટલી મોડ્યુલર ફર્નિચર સાથે મળવાનું છે. અને 2 બેડરૂમ આપણે જે લિવિંગ એરિયાની ઓલી બાજુ જોયા હતા, 2 બેડરૂમ તમને કિચનની આ બાજુ મળવાનું છે. તો પાછું આમાં બી તમને જે માસ્ટર બેડરૂમ છે, મેં આપણે કીધું 2 માસ્ટર બેડરૂમ, તો આ તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ થઈ જશે. આમાં બી જે સાઇઝ છે કિંગ સાઇઝ તમને બેડ મળી જવાનો છે વિથ હેડબોર્ડ. આ રીતે ફ્રેમિંગનું અહીંયા પ્રોવિઝન કરેલું છે. અને આમાં બી પીઓપી લાઇટ્સ ને કલર સારું એવું અરેન્જમેન્ટ અને ડિઝાઇન્સ પીઓપીની આમાં કરેલી છે. સાથે જે વાત કરી એર સર્ક્યુલેશન માટે, તો મારી રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ 2 નાની એવી વિન્ડો મળી જાય છે. અને જે કર્ટન્સ લગાડેલું છે, તો આ થઈ જશે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની. અહીંયા તમારું કબોર્ડનું પ્રોવિઝન થઈ જાય છે. તેની બાજુમાં આવી જશે રેડી થવા માટે મિરર. આ થઈ જશે તમારું ટીવી યુનિટનું પ્રોવિઝન ને એસીનું પ્રોવિઝન. આ રીતે તમે વિધાઉટ ફર્નિચર અથવા આમાં આ રીતે પ્રોવિઝન આપેલું છે. અને આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો આ થઈ જશે તમારું મોટી સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. અને હવે ફોર્થ ને લાસ્ટ બેડરૂમ આપણે જોવાનો છે, જે સેમી માસ્ટર બેડરૂમ કહી શકશું. તો આ બેડની બી સાઇઝ જોઈ શકો છો, મોટી સાઇઝમાં તમને બેડ મળી જવાનો છે, જે કિંગ સાઇઝ હેડબોર્ડ સાથે. બેક સાઇડ એર સર્ક્યુલેશન માટે વિન્ડો, જ્યાં કર્ટન્સ લાગેલું છે ત્યાં બી તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે. અને કબોર્ડ, તો આ તમારી કબોર્ડની સ્પેસ થઈ જશે. અને ડ્રેસિંગ માટેનું આમાં બી પ્રોવિઝન આપેલું છે. તો આ તમારું મિરર થઈ જશે ડ્રેસિંગ માટેનું. અને એક્ઝેક્ટ બેડની સામે જ આ છે તમારું ટીવી યુનિટ. તો ટીવી યુનિટ ને એની ઉપર એસી આ રીતે અહીંયા
પ્રોવિઝન તમને મળવાનું છે અને આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો આપણે જોયું 1800 કાર્પેટનો ફૂલ્લી ફર્નિશ ફ્લેટ જે રાજકોટના યુનિવર્સિટી રોડથી નજીક તમને મળવાનો છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.